Hello friends, my name is Sanjay P. Salve. I welcome you from AMRS Khorda to. Today we are going to learn Unit 2, Read 1, The Wild Savior, अर्थात वन्य जीवन रक्षक. I have written here some words and its meaning. Just look here. See, there are some important words for us to know its meaning. Prior to learn, it is necessary for us to know its meaning. So you have to write it down in your own notebook. I have tried to write here. Suppose here I have written the first word savior, and I have also written here its synonyms, means rescuer. Its and Gujarati meaning rakshak. The second word is whitish, means brown in skin, Gahuvarnia. Like this, fur, cap, પ્રાણીઓના સુવાળા વાળમાંથી બનેલી ટોપી, કાઉચ એ સોફા, ગાદીવાળો પલંગ, એપ્રિકોટ ઓરેન્જ યેલો ડ્રાય ફ્રૂટ એટલે કે જરદાળુ, હર્બ્સ મેડિકલ પ્લાન્ટ્સ એન્ડ ધેર પાર્ટ્સ, મોર્સલ સ્મોલ પીસ ઓફ ફૂડ, ફીબલ મીન્સ વીક, ગ્રાઉલ. મિત્રો અહીં જોશો આ સ્ટાર કરેલો વર્ડ છે, જેટલા મહત્ત્વના વર્ડ છે આપણા માટે. ગ્રાઉલ એટલે કે લો જેસ્ટરલ સાઉન્ડ મેડ બાય એન એનિમલ. નેક્સ્ટ છે ફરી, મેડ ઓફ ફર, ફ્લફી સુવાળું, ફેરોસિયસ એટલે એક્સ્ટ્રીમલી એગ્રેસિવ, ક્રૂર, ડિફાઇનિંગ કોઝિંગ ડિફનેસ અસહ્ય મોટા અવાજવાળું, રોર ત્રાડ કે ગર્જના, ઇમ્પેશન્ટલી લોસિંગ પેશન ઓર કામનેસ, ફિયર્સલી એટલે વાયોલન્ટલી કૂદકાથી ક્રૂરતાથી કે હિંસક રીતે. આ રીતે મિત્રો લખવામાં આવેલા છે. ટમ્બલિંગ છે ગબડતા આલોટતા, થર્ડ એટલે ધબ એવો અવાજ. આ રીતે સ્નલ વિસિયસલી શિકાર કરવા જતા ઘરોકવું. પછી બે ફ્રેઝિસનો ઉપયોગ કરવામાં આવે છે. ડેશ ઇન્ટુ એટલે મૂવ હરેડલી ઇન્ટુ ઝડપથી પ્રવેશવું. કેચ સાઇટ એટલે સી ઓર વોચ જોવું કે નજરે પડવું. હવે મિત્રો આપણે યુનિટની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, જે તમે ધ્યાનથી સાંભળશો. ધ વાઇલ્ડ સેવિયર. ધ નીલમ કેમ ડેશિંગ ઇન્ટુ ધ હાઉસ શાઉટિંગ જોયફુલી, અલીભાઈ હેઝ કમ, અલીભાઈ હેઝ કમ. તો મિત્રો આ આપણે પાઠની શરૂઆત કરી રહ્યા છીએ, અને એના સાથે સાથે આપણને એ જરૂરી છે કે આ પાઠમાં આવતા જે કેરેક્ટર્સ છે એના નામ પણ જાણવા જરૂરી છે. તો પહેલું પાત્ર છે મિત્રો નીલમ. નીલમ એ નાની લિટલ ગર્લ્સ છે. સી ઇઝ અ લિટલ ગર્લ્સ એન્ડ હર બ્રધર્સ નેમ ઇઝ અર્જુન. અર્જુન ઇઝ અ સેકન્ડ કેરેક્ટર. એન્ડ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કેરેક્ટર ઇઝ અલીભાઈ. અલીભાઈ ઇઝ અ મેજર કેરેક્ટર ઓફ ધીસ રીડ 2. અલીભાઈ એક ટ્રાવેલર છે, ફેરીઓ છે, સ્ટ્રેન્જર છે. એવો વન્ય જંગલમાં હિમાલયના પહાડોમાં ફરે છે, અને તે પહાડોમાં વિવિધ ગામોમાં ફરીને વિવિધ વસ્તુઓ વેચે છે તેઓ, અને વિવિધ વસ્તુઓ વેચે છે. દાખલા તરીકે એપ્રિકોટ છે, જરદાળુ, પછી મેડિસિનલ છે, પછી આ પ્રેસિયસ સ્ટોન્સ છે. આવી બધી વસ્તુઓ એ વેચે છે. અને આ યુનિટમાં એમના જે અનુભવો છે આખા પાઠમાં, તેનું જે વર્ણન છે તે આપણે જોવા જઈ રહ્યા છીએ. પછી નેક્સ્ટ કેરેક્ટર છે રામસિંગભાઈ. રામસિંગભાઈ ઇઝ ધ ઓનર ઓફ ધ ફેમિલી, એટલે કે અર્જુન અને નીલમના પિતાજી રામસિંગભાઈ છે. અને ધ લાસ્ટ વન ઇઝ અર્જુન એન્ડ નીલમ્સ મધર. આમ કુલ મળીને 5 કેરેક્ટર્સ આપણે જોવા મળે છે. આ રીતે આપણે જોવા જઈ રહ્યા છીએ. સો લેટ્સ બિગિન ધીસ લેસન. નીલમ કેમ ડેશિંગ ઇન્ટુ ધ હાઉસ શાઉટિંગ જોયફુલી, અલીભાઈ હેઝ કમ, અલીભાઈ હેઝ કમ. તો નીલમ બહુ જ ખુશીથી આનંદપૂર્વક ઘરમાં બહુ જ ઝડપથી પ્રવેશે છે અને કહે છે કે અલીભાઈ આવ્યા, અલીભાઈ આવ્યા. ઓલ ધ મેમ્બર્સ
of Ramsingh's family went running out to sea, and there he was, a tall man with broad shoulder and red cheeks and nose and whitish complexion. ઘરના બધા લોકો ઘરના બહાર નીકળે છે અને જોઈએ છે તો ત્યાં કોણ છે? તો there he was a tall man with broad shoulders. એક ઊંચો માણસ છે અને તેના ખભા કેવા છે? પહોળા છે. રેડ ચીક્સ એન્ડ નોઝ, અને એના જે નાક અને ગાલ છે એ કેવા છે? લાલ છે. એન્ડ વ્હાઇટિશ કોમ્પ્લેક્શન, એટલે કે એ કેવો છે? ઘઉંવર્ણ્ય છે. હી વોઝ ડ્રેસ્ડ ઇન અ વોર્મ thick long woolen coat, tight trousers, big leather boots and brown fur cap. તેણે કેવા કપડાં પહેરેલા છે? તો હુપાળા છે, જાડા ઉલનના બનેલા કોટ છે અને એક ટાઈટ ટ્રાઉઝર્સ, તંગ એક ટ્રાઉઝર પહેરેલું છે. બિગ બૂટ્સ, મોટા બૂટ્સ છે અને એણે માથે ટોપી પહેરેલી છે. With a broad smile full of warmth, Ramsingh hugged him and said, "Come in, come in." With a broad smile full of warmth એટલે હૂપ. રામસિંગ હગ્ડ હિમ, હગ્ડ એટલે કે આલિંગન આપવું. તો એ રામસિંગભાઈ જે છે એ સ્માઇલ આપે છે, સ્માઇલ કરે છે એને જોઈને, સ્મિત આપે છે અને એને કહે છે, એને આલિંગન આપે છે અલીભાઈને અને બોલાવે છે, આવો મિત્ર, આવો આવો મારા ભાઈ, આવો. You are most welcome, my friend. Alibhai petted everyone and spoke lovingly to each member of the family in his thick, strong voice and made himself comfortable on couch. તો અલીભાઈ પેટેડ એવરીવન, પેટેડ એટલે કે વહાલ ભર્યો પીઠને થપથપાવવું. તો દરેક વ્યક્તિના પીઠને થપથપાવ્યો છે ફેમિલીના મેમ્બર સાથે. અને એનો અવાજ કેવો હોય છે? તો થીક, જાડો અને સ્ટ્રોંગ અવાજ હોય છે. અને એ પોતે પછી એ સોફા પર જઈને એ કમ્ફર્ટેબલ, મેડ હિમસેલ્ફ કમ્ફર્ટેબલ ઓન અ કોચ. તો એ પોતે ત્યાં જઈને વ્યવસ્થિત બેસે છે. મધર પ્રિપેર્ડ સમ ટી વાઇલ રામસિંગ ટોક ટુ અલીભાઈ. અને એ સમય દરમિયાન નીલમ અને અર્જુનની જે માતા છે એઓ ચા બનાવીને લાવે છે. અલીભાઈ વોઝ અ ટ્રાવેલર હુ કવર્ડ લોંગ ડિસ્ટન્સ ઓન ફૂટ ઇન ધ હિમાલયન માઉન્ટેન્સ. અલીભાઈ એક ટ્રાવેલર હતા. તેઓ એક હિમાલયના જે પહાડો છે ત્યાં એક દૂરના અંતર સુધી એઓ પગપાળા ચાલીને જતા હતા. હી લવ્ડ ટુ ઓબ્ઝર્વ નેચર. તે પ્રકૃતિને પ્રેમ કરતા હતા, પ્રકૃતિને ચાહતા હતા. હી વેન્ટ ફ્રોમ વિલેજ ટુ વિલેજ, ટાઉન ટુ ટાઉન ઇન ધ માઉન્ટેન્સ, સેલિંગ ડ્રાઈડ એપ્રિકોટ્સ, herbs, medicines and precious stones he had collected during his traveling. તે શું કરતા હતા? તમને પ્રશ્ન પૂછી શકાય મિત્રો, વોટ વોઝ ધ ઓક્યુપેશન ઓફ અલીભાઈ? અલીભાઈનો વ્યવસાય શું હતો? આ પ્રકારે પ્રશ્ન પૂછી શકે તો તમારો જવાબ રહેશે અલીભાઈસ ઓક્યુપેશન વોઝ સેલિંગ ડ્રાઈડ એપ્રિકોટ્સ. એ સુકાયેલા જરદાળુ વેચતો હતો, હબ્સ વેચતો હતો અને મેડિસિન અને પ્રેસિયસ સ્ટોન્સ. આ રીતે આ વિવિધ વસ્તુઓ અલીભાઈ વેચતા હતા. વેર હેવ યુ બીન ધીસ ટાઈમ? આસ્ક્ડ રામસિંગ. રામસિંગ પૂછે છે કે આ સમયે તમે ક્યાંથી આવી રહ્યા છો? તો આઈ વેન્ટ અપ ધ હાઈ માઉન્ટેન્સ અપ ટુ ધ બોર્ડર્સ ઓફ ટિબેટ એન્ડ ઇન્ડિયા. તો અલીભાઈ જવાબ આપે છે કે તેઓ ક્યાંથી આવ્યા છે? કે ઇન્ડિયા અને ટિબેટની જે પહાડો છે એની જે બોર્ડર્સ છે ત્યાંથી એઓ આવી રહ્યા છે. અલોન? આસ્ક્ડ નીલમ. નીલમ પ્રશ્ન પૂછે છે કે શું તમે એકલા જ આવ્યા છે? ઓફકોર્સ આઈ એમ યુઝ ટુ ઇટ. વેલ, આઈ વિલ સ્ટે હિયર ઓનલી ફોર નાઇટ. ટુમોરો મોર્નિંગ આઈ શેલ લીવ, હી સેડ. હવે ઓફકોર્સ આઈ એમ યુઝ ટુ ઇટ. મિત્રો આ તમે જોશો જેને સેન્ટેન્સ પર મેં હાઇલાઇટરથી પોઈન્ટ આઉટ કરેલું છે કે એ વાક્ય જોશો તો આપણને પરીક્ષામાં પ્રશ્ન પૂછવામાં આવે છે કે આઈડેન્ટિફાય ધ લેંગ્વેજ ફંક્શન. કે આ વાક્યનું જે લેંગ્વેજનું જે ફંક્શન છે એ ઓળખો. તો એનો આ જે વાક્ય છે તો યુઝ ટુનો ઉપયોગ કરવામાં આવેલો છે. તો આ હેબ્યુચ્યુઅલ એક્શન છે મિત્રો. આ વાક્યમાં જે લેંગ્વેજ ફંક્શન છે તે લેંગ્વેજ હેબ્યુચ્યુઅલ એક્શન દર્શાવે છે આ વાક્યમાં. અને આગળ વાત કરે છે કે આઈ વિલ સ્ટે હિયર ઓનલી વન નાઇટ. અવશ્ય હું આ રીતે હું એકલો જ જાઉં છું અને ફક્ત હું આજની રાત્રિ અહીં રોકાણ કરીશ. ટુમોરો મોર્નિંગ આઈ શેલ લીવ, હી સેડ. અને આવતીકાલે હું અહીંથી
આ સ્થળ છોડીને બીજા સ્થળ માટે રવાનો થઈશ. મિત્રો અહીં લીવ જે વર્ડ છે તે લીવ સામાન્યપણે છોડવાના અર્થમાં હોય છે. અહીં જે છે એક સ્થળ છોડીને બીજા સ્થળ પર જવાના સેન્સમાં ઉપયોગ કરવામાં આવેલો છે. નો અલીભાઈ, નો, વી વોન્ટ લેટ યુ ગો, યુ હેવ ટુ ટેલ અસ યોર હિલ સ્ટોરી, સેડ નીલમ. નીલમ કહે છે કે ના ના અલીભાઈ, અમે તમને જવા નહીં દઈશું. તમારે જે હિલ સ્ટોરીઝ એટલે કે જે પહાડોમાં જે એઓ ફરે છે તો તેમના જે અનુભવો છે તે અનુભવો એક્સપ્રેસ કરવાની વાત અહીં કરે છે. વી વોન્ટ લેટ યુ ગો. અહીં વોન્ટ જે છે મિત્રો આ વિલ નોટનું ટૂંકું રૂપ છે. આફ્ટર અ લોટ ઓફ એક્ઝિસ્ટન્સ હી એગ્રીડ ટુ સ્ટે ફોર 2 days. અને બહુ જ આગ્રહ કર્યા પછી, ઇન્સિસ્ટન્સનો અર્થ થાય છે આગ્રહ કરવો, તો અગ્રીડ ટુ સહમત થવું, ટુ સ્ટે એટલે રોકાવું. તો એ કહે છે કે ઘણા બધા આગ્રહ પછી એઓ 2 દિવસ માટે રોકાવા તૈયાર થયા. દેટ નાઇટ ધે ઓલ કેપ્ટ અવેક ટીલ લેટ, સિટિંગ ઓન હિઝ બેડ લિસનિંગ ટુ હિઝ ઇન્ટરેસ્ટિંગ ટ્રાવેલ એક્સપિરિયન્સીસ. અને એ રાત્રિએ બધા મોડે સુધી જાગતા રહ્યા અને બધા એમના પોતપોતાના બેડ પર બેસેલા હતા અને શું કરી રહ્યા હતા કે ટ્રાવેલ એક્સપિરિયન્સીસ, જે અલીભાઈના જે અનુભવો છે તે અનુભવો સાંભળવા બેસ્યા હતા. અલીભાઈ began telling his story. It was almost a couple of hours to the nearest village. I was only a few miles away from the borders of India and Tibet. હવે અલીભાઈ પોતાની વાત કહેવાનો, પોતાનો અનુભવ કહેવાની શરૂઆત કરી અને કહે છે કે ફક્ત એવો જે બોર્ડર છે, ઇન્ડિયા અને તિબેટની જે બોર્ડર છે ત્યાંથી બસ થોડાક જ માઇલ્સ, થોડાક જ કલાકોનો રસ્તો રહી ગયો હતો એમનો. આઈ વોઝ હંગ્રી, હું ભૂખ્યો થઈ ગયો હતો. એન્ડ સેટ ડાઉન ટુ એન્જોય માય લંચ, અને મેં શું કર્યું તો જમવા માટે બેસી ગયો હતો. ઇટ વોઝ ટોટલી ક્વાઇટ એવરીવેર એક્સેપ્ટ સમ બર્ડ્સ ચિર્પિંગ સમટાઇમ્સ. અને બધે જ શું હતું, બિલકુલ બિલકુલ આઈ વોઝ હંગ્રી એન્ડ સેટ ડાઉન ટુ એન્જોય માય લંચ. હું ભૂખ્યો થઈ ગયો હતો અને હું જમવા બેસી ગયો હતો. ઇટ વોઝ ટોટલી ક્વાઇટ એવરીવેર એક્સેપ્ટ સમ બર્ડ્સ ચિર્પિંગ સમટાઇમ્સ. અને બધે શું હતી, બિલકુલ શાંતતા છવાઈ ગયેલી હતી. એક્સેપ્ટ સમ બર્ડ્સ ચિર્પિંગ, માત્ર અમુક પક્ષીઓનો જે અવાજ છે, ગીત ગાવાનો, ગુનગુન કરવાનો, એ જ અવાજ સંભળાઈ રહ્યો હતો. આઈ હેડ હાર્ડલી હેડ અ ફ્યુ મોરસલ્સ વેન આઈ હર્ડ સોફ્ટ ફીબલ ગ્રાઉઝ. મેં મોરસલ, અહીં જે વર્ડ યુઝ કરવામાં આવેલો છે મિત્રો, મોરસલ. મોરસલ એટલે કે કોળીઓ, જે આપણે જમીએ છીએ તો સ્મોલ પીસ ઓફ ફૂડ જે છે એ ફક્ત ને ફક્ત થોડાક જ એવું રહી ગયું હતું માત્ર. અને એ ત્યારે મેં ફીબલ ગ્રાઉઝ એટલે કે એક નાનો અવાજ, ગુરકવાનો અવાજ મેં સાંભળ્યો. આઈ વોઝ અલાર્મ્ડ બિકોઝ ફ્રોમ ધ સાઉન્ડ I was sure that it was nothing but a bear. I quickly closed my tiffin box and bent low so that the smell of food and my body were not carried by the strong breeze. તો મને જાણે કે એક પ્રકારની ઇન્ટિમેશન મળી ગઈ હતી, કારણ કે જે અવાજ આવ્યો તેના પરથી મને ખાતરી થઈ ગઈ હતી કે આ અવાજ કોનો છે, બિયર એટલે કે રીછનો જ હોવો જોઈએ. મેં તરત જ મારા ટિફિન બોક્સને બંધ કર્યો, પછી એ ઝૂકી ગયો અને જેથી કરીને મારા જે ટિફિન અને મારી બોડીનો સ્મેલ એના સુધી ન પહોંચે. બ્રિજ એટલે કે પવનની લહેર. ટુ ધ મોન્સ્ટર આ જે વર્ડ યુઝ કરવામાં આવેલો છે મિત્રો, આ મોન્સ્ટર આ વર્ડ આ બ્લેક બિયર માટે યુઝ કરવામાં આવેલો વર્ડ છે, જે તમે યાદ રાખશો. આઈ ટુક અપ માય બેમ્બુ step with its pointed iron end in my right hand and a big double-edged knife in my left. પછી મેં એક બેમ્બુ સ્ટેપ એટલે કે વાંસની જે લાકડી છે એ મેં લીધી. પછી જેના પર એક અણીદાર એ લગાવ્યું હતું, જે એકદમ તીક્ષ્ણ હતું. અને મારા હાથમાં પાછો એક 2 ધારવાળો ચપ્પુ હતો, જે મારા ડાબા હાથમાં હતો. આઈ ક્રાઉલ્ડ કેરફુલી ટુ ધ એજ ઓફ ધ માઉન્ટેન એન્ડ લુક ડાઉન ઇન્ટુ ધ ડીપ નેરો વેલી. મેં બહુ જ આ જે ધાર છે, માઉન્ટેનની જે ધાર છે, ઢળાવ છે, એના પર બહુ જ ધીમેથી પેટ ઘસીને એમ ચાલવા માંડ્યો. અને પછી આ જે નાની જે વેલી છે, આ વેલીમાં મેં
ડોકિયા કાઢીને જોવાનો પ્રયત્ન કર્યો. Soon my eyes caught sight of two tiny snow leopard cubes on a small flat piece of land on the slope of the opposite mountain. અને તરત જ મારી નજર આ નાના જે ગરુડિયા નાના જે સ્નો લેપર્ડ છે એટલે સ્નો લેપર્ડના જે બચ્ચા છે એના પર મારી નજર પડી અને એ પણ એ ફ્લેટ પીસ ઓફ લેન્ડ ઓન ધ સ્લોપ ઓફ ધ ઓપોઝિટ માઉન્ટેન. એટલે મેં જે પહાડ પર હતો એના સામે એના પર એ હતું કે એ નાના જે બચ્ચાઓ છે તે રમી રહ્યા હતા. ઓ વાવ, વોટ ડીડ ધે લુક લાઈક? આસ્ક્ડ નીલમ. નીલમે પૂછ્યું કે આ કેવા દેખાતા હતા? દે વર બ્યુટીફુલ. તેઓ બહુ સુંદર હતા. દેર ફ્લફી સ્નો વ્હાઇટ ફરી કોટ મેચ્ડ પરફેક્ટલી વિથ સ્નો, સેડ અલીભાઈ એઝ ઇફ વિઝ્યુલાઇઝિંગ ધેમ જસ્ટ ઇન ફ્રન્ટ ઓફ હિઝ આઈઝ. હવે કહે છે કે તેમની જે વાળ હતા એ રૂવાટી હતી, એકદમ એના જે બરફ સાથે છે એ મેચ થઈ જતી હતી. મિત્રો અહીં પાછો એક લાઈન છે, અલીભાઈ વિઝ્યુલાઇઝિંગ them just in as if visualizing them just in front of his eyes. હવે આ વાક્ય જે છે આ વાક્ય જાણે કે હવે જે હાલમાં નથી પરંતુ એવી ધારણા કરી લેવામાં આવતી હોય ત્યારે એઝ ઇફનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. અને આ જે વાક્ય છે આ વાક્યમાં શું છે? આ વાક્યમાં સપોઝિશન છે મિત્રો, એનું ફંક્શન સપોઝિશન છે અથવા તો મેનર કહી શકાય. વોટ વેર ધે વેર ધ ક્યુબ્સ ડુઈંગ? આસ્ક્ડ અર્જુન. અર્જુને પૂછ્યું કે તેઓ શું કરે, તે જે બચ્ચાઓ છે શું કર્યા હતા? દે વર પ્લેઇંગ. ઇચ વન ક્રાઉસ્ડ ઓન ધ સ્નો એન્ડ રોલ્ડ ધેર લવલી ગ્રીન આઈઝ એટ ઇચ અધર. તેઓ રમી રહ્યા હતા અને એકબીજાની આંખ કાઢીને એકબીજા પર શું કરી રહ્યા હતા? રોલ કરી રહ્યા હતા. ધેન વન વુડ જમ્પ ઓન ધ અધર. અને પછી એક બીજા પર જમ્પ કરતા હતા. દે વુડ રેસલ ફોર અ વાઇલ ગ્રાઉલિંગ સોફ્ટલી. અને એકબીજા કુસ્તી પણ રમી રહ્યા હતા. દે વુડ ક્રાઉચ અગેન એન્ડ રેસલ અગેન. તેઓ શું કરી રહ્યા હતા? તેઓ એકબીજા એ કરી રહ્યા હતા અને એકબીજા ઘૂરા કયા કરે અને એના સાથે સાથે એઓ કુસ્તી પણ રમે. વોચિંગ ધેમ વોઝ ફન બટ આઈ વોઝ worried too because the mother leopard could not be seen anywhere. મને બહુ ચિંતા થઈ રહી હતી પરંતુ કારણ કે ધ મધર લેપર્ડ કુડ નોટ બી સીન એનીવેર, કારણ કે એની જે માતા છે એ આજુબાજુ મને દેખાઈ નહીં રહેતી. ધ મધર ઇઝ વેરી ફેરોસિયસ વેન સી ઇઝ વિથ હર ક્યુબ્સ. જે એની માતા છે એ હંમેશા કેવું હોય? જ્યારે એના બચ્ચા સાથે હોય છે ત્યારે એ કેવું હોય? બહુ જ ખતરનાક અથવા તો ક્રૂર હોય છે. મિત્રો અહીં જોશો તમે તો ધ મધર ઇઝ વેરી ફેરોસિયસ વેન સી ઇઝ વિથ હર ક્યુબ્સ. આ જે વાક્ય છે મિત્રો, આ વાક્યમાં એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ દર્શાવવામાં આવેલો છે. વેનથી વાક્ય છે તો આ વાક્યનું જે ફંક્શન છે તે વાક્યનું ફંક્શન છે એડજેક્ટિવ ક્લોઝ ઓફ ટાઈમ, એટલે અર્થાત ટાઈમ દર્શાવતો ક્લોઝ છે. એટલે આ વાક્યનું જે ફંક્શન છે તમે યાદ રાખશો. જ્યારે વેનથી વાક્ય બનેલું હશે તો એનામાં ટાઈમ દર્શાવેલો હશે મિત્રો, એ તમે નોંધ કરશો. ધેન વોટ હેપન? આસ્ક્ડ નીલમ. નીલમ પૂછે છે પછી શું થયું? વેલ આઈ કેપ્ટ ક્લોઝ ટુ ધ ગ્રાઉન્ડ ઓફ માય બેલી. પછી મેં મારા એટલે અલીભાઈ જણાવે છે કે મેં પોતે એ ગ્રાઉન્ડ પર લેટેલો જ રહ્યો. આઈ વોઝ વરીડ ઇફ ધ મધર વોઝ અરાઉન્ડ. હવે મને ચિંતા થવા માંડી હતી શું એની માતા આવી ગઈ હશે? શું આઈ સો અ વેરી સ્ટ્રેન્જ થિંગ હેપન. મેં તરત જ એક વિચિત્ર બાબત જોઈ. ઓલ ઓફ સડન અ હ્યુજ બ્લેક બિયર કેમ વિધિન નો ટાઈમ. આઈ હર્ડ અ ડિફિનિંગ રોર ઓફ એંગર જસ્ટ અ ફ્યુ મીટર્સ અવે ફ્રોમ મી. હવે શું થયું? નાવ આઈ વોઝ વરીડ મોર અબાઉટ ધ ક્યુબ્સ. હવે ધેન મી, હવે મને મારી પોતાની ચિંતા નહીં હતી એટલે મને પેલા બચ્ચાઓની ચિંતા થવા માંડી હતી. વિધિન નો ટાઈમ, બસ ક્ષણમાં જ. આઈ હર્ડ અ ડિફિનિંગ રોર ઓફ અ એંગર અને ફ્રોમ અ ફ્યુ મીટર્સ અવે ફ્રોમ મી. અને મેં એવો અવાજ સાંભળ્યો જે ડિફિનિંગ રોર ઓફ એંગર, જાણે કે એટલો ખતરનાક અવાજ હોય કે બીજું કંઈ ના સંભળાય એટલો મોટો અવાજ હવે મેં સાંભળ્યો. ટુ માય હોરર એન્ડ સરપ્રાઇઝ અ બિગ વ્હાઇટ કેપ ધ મધર સ્નો લેપર્ડ appeared jumping down on the nearby hills.
અ હ્યુઝ રોક. અને હવે મારા માટે તો ભય લાગે તેવી પણ બાબત હતી અને આશ્ચર્યની પણ બાબત હતી. બિગ વ્હાઇટ કેટ. બિગ વ્હાઇટ કેટ એટલે કે ફિમેલ લેપર્ડ માટે વાપરવામાં આવેલો વર્ડ છે મિત્રો, યાદ રાખજો. ધ મધર સ્નો લેપર્ડ. અને એ જે માતા છે, હા, એ આવી ગઈ. અપિયર્ડ જમ્પિંગ ડાઉન ઓન નિયરલી હ્યુઝ રોક. અને હવે મને એ દેખાવા માંડી અને તરત જ એ રોક પર એણે જમ્પ માર્યો. ઘોષ એક્સક્લેમ અર્જુન. અર્જુન હવે બોલે છે આશ્ચર્ય સાથે. હાઉ ઓરિફાઈંગ એડેડ નીલમ. નીલમ કહે છે કે આ કેટલું ભયભીત કરવાવાળું દ્રશ્ય હશે. કીપ ક્વાઇટ સેડ ધેર મધર ઇમ્પેશન્ટલી. વોટ હેપન ધેન. અને મધરે ઇમ્પેશન્ટલી એટલે કે લોસિંગ પેશન્સ એટલે કે એકદમ ધીર છૂટી ગયો હોય આ રીતે, તો એને કીધું કે શાંતિ રાખો અને વાત આગળ સાંભળો. થેન્ક ગોડ આઈ વોઝ લકી ફોર હર આઈઝ વેર ફિક્સ્ડ ઓન હર ક્યુબ્સ એન્ડ સી ડિડન્ટ લુક અપ એટ મી. હવે અલીભાઈ જણાવે છે કે ભગવાનનો ખૂબ ખૂબ આભાર કે એની જે માતા છે એટલે કે નાના નાના જે બચ્ચાઓ છે એની જે માતા છે એની નજર મારા પર નહીં પડી અને એના બચ્ચા પર પડી. વિધિન મોમેન્ટ્સ ધ મધર લેપર્ડ લિફ્ટ ડાઉન ટુ ધ ક્યુબ્સ ટુ પ્રોટેક્ટ ધેમ. અને બસ અમુક ક્ષણભરમાં જ એની જે માતા છે એઓ એના પાસે એમને પ્રોટેક્ટ કરવા માટે આવી ગયા. સ્પ્રિંગ અપ ઇન ધ એર સી લેન્ડેડ સ્ટેટ ઓન ધ બિયર ફિયર્સલી એન્ડ ફિયર્સલી. અને એ તરત જ એ જે બિયર છે, બ્લેક બિયર છે, એના તરફ ખૂંખાર રીતે એના તરફ આગળ વધી ગઈ. ધ બિયર લોસ્ટ બેલેન્સ. અને પછી શું થયું કે જે બ્લેક બિયર છે જેના માટે આપણે રાઇટરે મોન્સ્ટર વર્ડ યુઝ કરેલો છે તેણે પોતાનો બેલેન્સ લોસ કરી દીધો. ધ વાયલન્ટ વાઇલ્ડ બીસ્ટ went rolling down to the steep snowy slope, tumbling on each other till they landed in the narrow valley with the loud thud. હવે શું થાય છે મિત્રો, અહીં ટમ્બલિંગ વર્ડ યુઝ કરવામાં આવે છે એટલે એનો અર્થ થાય છે ગડબડતા ગડબડતા. હા, પછી બીજો એક વર્ડ છે મિત્રો સ્ટીપ. સ્ટીપ એટલે તીવ્ર ઢોળાવાળો. જે તીવ્ર ઢોળાવાળો જે એ છે એના પર એઓ રોલિંગ થવા માંડ્યા. અને સ્નોવી સ્લોપ એટલે કે બરફવાળો આખો ઢાળ હતો અને ત્યાં સુધી કે એવો એક જે વેલી છે એટલે ખીણમાં જે એ છે થડ એટલે ધબ્બ એવો અવાજ થાય ત્યાં સુધી એઓ આડતા જ ગયા. આઈ ક્રેન માય નેક એન્ડ સો ડીડ ધ ટુ ફ્રાઇટન ક્યુબ્સ. મેં એ જોયું અને ડોક્યા કરીને એ વેલીમાં જોયું. ધ મધર ઇન્સ્ટિંક્ટ ઓફ પ્રોટેક્ટિંગ હર young one is very strong. Alibhai, she is always ready to unto death for her young one, said રામસિંહ. હવે શું થાય છે, જે માતા જે છે અલીભાઈ એવું કહે છે કે માતા જે છે એના બચ્ચાઓને પ્રોટેક્ટ કરવા માટે બહુ જ સ્વાભાવિક પ્રવૃત્તિ હોય છે એની, અને તે હંમેશા મૃત્યુ સુધી પણ એના બચ્ચાઓને પ્રોટેક્ટ કરવા માટે એ લડે છે. રામસિંહ જણાવે છે. યસ યુ આર રાઇટ, સેડ મધર લવિંગલી લુકિંગ એટ ધ સ્માઇલિંગ ફેસ ઓફ નીલમ એન્ડ અર્જુન. અને એટલામાં એમની જે માતા છે એટલે અર્જુન અને નીલમની જે માતા છે એ જણાવે છે કે હા આ વાત સાચી છે. બહુ જ પ્રેમપૂર્વક એ જણાવે છે. અલીભાઈ કન્ટિન્યુડ. ધ હ્યુઝ બિયર 3 times ધ સાઇઝ ઓફ ધ મધર લેપર્ડ સ્ટૂડ અપ ઓન હાઇન્ડ લેગ્સ. અને એ કહે છે અહીં મિત્રો એક વર્ડ છે હાઇન્ડ. હાઇન્ડ એટલે પાછળના. તો એ કહે છે અલીભાઈ કન્ટિન્યુ રાખ્યું કે હ્યુઝ બિયર એટલે 3 times ધ સાઇઝ ઓફ ધ મધર લેપર્ડ એટલે કે જે બ્લેક બિયર છે, મોનસ્ટર છે, જે હ્યુઝ બિયર છે, બિગ બિયર છે, એ આ જે મધર લેપર્ડ છે એના કરતાં પણ 3 ગણું મોટું છે. અને એ એના પાછલા પગ પર એ ઊભું રહી જાય છે. હી સ્ટ્રેચ્ડ આઉટ હિઝ બિગ પોઝ વિથ સ્ટ્રોંગ શાર્પ નેલ્સ. અને એના જે મોટા મોટા પંજા છે, એના જે એટલે નેલ્સ છે એનાથી એ શું કરે છે, ખુરતિયા કરે છે. હી શોડ હિઝ ટીથ એન્ડ ગ્રાઉલ્ડ. તે પોતાના દાંત કાઢે છે અને શું કરે છે, ગ્રાઉલ એટલે ઘુરકિયા કરે છે અને એ દાંત પીસી બતાવે છે. ધ મધર સ્નો
leopard looked at him for a second, snarled, and with a leap knocked down the black monster. હવે મિત્રો અહીં વર્ડ છે સ્નારલ. સ્નારલનો અર્થ થાય છે ગ્રાઉલ વિશિયસલી, એટલે શિકાર કરવા જતા હોય પ્રાણી ત્યારે ઘુરક્યા કરે છે. તો આ જે મધર લેપર્ડ છે એ પણ બહુ જ ગુસ્સાથી જુએ છે અને ઘુરક્યા કરે છે અને પછી તે બ્લેક મોન્સ્ટર પર ધપી જાય છે. ધ હોલ વેલી ઇકોડ વિથ ધ સાઉન્ડ ઓફ ધેર ફાઇટ. આખી જે વેલી છે, આખી જે ખીણમાં ફક્ત ને ફક્ત આ જે બ્લેક મોન્સ્ટર અર્થાત બ્લેક બિયર અને મધર લેપર્ડ વચ્ચે જે ફાઇટિંગ ચાલે છે એનો જ અવાજ સંભળાય છે. ધ સ્નો લેપર્ડ વોઝ સ્વિફ્ટ એન્ડ જમ્પ્ડ અબાઉટ ફ્રોમ સાઇડ ટુ સાઇડ, tearing away big pieces of black furry skin of the bear. અને જે મધર લેપર્ડ છે એ શું કરે છે, એટલા બહુ જ હવામાં જમ્પ લગાવે છે અને ટીયરિંગ અવે બિગ પીસીસ બ્લેક ફરી સ્કિન. ટીયરિંગ અવે એટલે ફાડી નાખવું અને બિગ પીસીસ ઓફ બ્લેક ફરી અને સ્કિન ઓફ ધ બિયર. તો એ પોતાના પંજાથી એ જે બ્લેક બિયર છે એના શરીર પર જે બ્લેક ફરી છે એટલે કે એના જે ચામડા પર જે રૂવાટી છે એના ચામડાને પણ એ એટલા બધા ટીયરિંગ અવે એટલે ફાડતું જાય છે, એટલે કે ચીરતું જાય છે. ધ બલ્કી એન્ડ સ્લો બિયર ફેલ ટુ ઇન્જર હિઝ એનિમી. અને પછી ધ બલ્કી એન્ડ સ્નો બિયર ફેલ ટુ ઇન્જર હિઝ એનિમી. અને જે બ્લેક બિયર છે એનો જે દુશ્મન છે એટલે કે મધર લેપર્ડ એને એ હાનિ પહોંચાડવામાં નિષ્ફળ જાય છે. ધ ફાઇટ લાસ્ટેડ ફોર અબાઉટ 10 મિનિટ્સ. અને લગભગ પછી એ ફાઇટ 10 મિનિટ સુધી ચાલી. ધ બિયર વોઝ બ્લીડિંગ હિયર એન્ડ ધેર. અને જે બિયર છે અર્થાત બ્લેક બિયર જે બ્લીડિંગ હિયર એન્ડ ધેર. હવે બ્લીડિંગ વર્ડ યુઝ કરવામાં આવેલો છે મિત્રો, અને આ બ્લીડિંગનો અર્થ થાય છે શું થાય છે કે શરીરમાંથી લોહી વહેવું. અને પછી જે બ્લેક બિયર છે તેનું લોહી અહીંથી વહેવા માંડે છે. વેનેવર ધ લેપર્ડ અટેક્ડ ધ બિયર લિફ્ટેડ હિઝ હ્યુઝ પોઝ ટુ કવર હિઝ ફેસ. અને જ્યારે એ મધર જે છે જ્યારે એટેક કરતી ત્યારે આ બિગ બિયર પોતાના ચહેરાને પ્રોટેક્ટ કરતો એના પંજાથી. ધ બિયર વોઝ નાવ ટ્રાઇંગ ટુ એસ્કેપ ટુ સેવ હિઝ લાઈફ. અને હવે એ પોતાનું શું કરે છે, પોતાને બચાવવાનો પ્રયત્ન કરે છે. દે બોથ મૂવ ફર્ધર એન્ડ ફર્ધર ટીલ ધે ડિસઅપેર રાઉન્ડ ધ હ્યુઝ માઉન્ટેન. અને આ બંને આગળ ને આગળ વધ્યા જ કર્યા જ્યાં સુધી એઓ ત્યાંથી અદૃશ્ય ન થઈ ગયા. આઈ કુડ નોટ સી ધેમ ફોર અ વાઇલ બટ આઈ કુડ હિયર ધ ગ્રાઉલ્સ એન્ડ સ્નાર્સ. મેં તેમને જોઈ નહીં શકતો હતો, પરંતુ એમના જે ઘુરકાનો જે અવાજ હતો એ મેં સાંભળી શકતો હતો. ધેન ધ વેલી વોઝ કામ એન્ડ ક્વાઇટ વન્સ અગેન. અને પછી જે વેલી છે સંપૂર્ણપણે શું થઈ ગઈ હતી, શાંત થઈ ગઈ હતી. ધ મધર રીઅપર્ડ એન્ડ રન અપ ટુ ધ હર ક્યુબ્સ. શી સ્મેલ્ડ and licked them over and over again to make sure they were not hurt by the bear. અને પછી એની જે માતા છે મધર લેપર્ડ એ આવે છે અને પોતાના બચ્ચાઓને સૂંઘે છે અને શ્યોર કરે છે કે એના બચ્ચાઓને કોઈ હાનિ તો નથી પહોંચાડી. ધ થ્રી then climbed up the mountain and disappeared. અને પછી એઓ આ ત્રણેય બે બચ્ચા અને એમની માતા પહાડના ઉપર ચડી જાય છે અને પછી પેલી સાઈડે જતા રહે છે. યુ મસ્ટ હેવ ફેલ્ટ વેરી રિલીવ્ડ સેડ નીલમ. નીલમ જણાવે છે કે તમે હવે બહુ જ રિલેક્સ અનુભવ કર્યો હશે. ક્વાઇટ આઈ સ્ટેડ ઇન ધેટ પોઝિશન ફોર સમ મોર ટાઈમ એન્ડ વોચ ધ ફેમિલી ડિસએપરિંગ ઇન ધ વૂડ્સ વેવિંગ ધેર ટેલ્સ. અને પછી મેં થોડા ક્ષણ સુધી ત્યાં રોકાયો શાંતિથી અને મેં જોયું કે આ જે ફેમિલી છે ત્રણેય લોકો મળીને, ત્રણેય જણ એટલે કે બે બચ્ચા અને મધર લેપર્ડ મળીને આ જંગલોમાં જતા મેં જોયા. તેમની પૂંછડી એવો હલાવતા નીકળી ગયા. આઈ ઓલ્સો વેવડ માય હેન્ડ એન્ડ સેડ ગુડ બાય. અને મેં પણ મારો હાથ પછી બાય જેમ ગુડ બાય મેં કહ્યું જાણે. બટ વોટ હેપન ટુ ધ બિયર આસ્ટ અર્જુન ઈગરલી. અર્જુન ઈગરલીનો અર્થ થાય છે મિત્રો આતુરતાપૂર્વક. તો એ કહે છે પરંતુ અર્જુન પૂછે છે પરંતુ એ જે બિયર છે બ્લેક બિયર એનું શું થયું? ગોડ નોઝ. ભગવાન જાણે. All I know is that coming of the bear was blessing for me because it really saved me. ભગવાન જાણે એ જે
પિયર આવ્યો એ મારા માટે એક આશીર્વાદરૂપ થયું જાણે. આઈ થેન્ક ટુ ગોડ ફોર સેવિંગ ધ ક્યુબ્સ એન્ડ મી ટુ. અને ભગવાન નો હું ખૂબ ખૂબ આભાર માનું છું. મારો પણ જીવ બચ્યો અને એ બચ્ચાનો પણ જીવ બચ્યો છે. થેન્ક યુ મિત્રો. જો તમને એનામાં નહીં સમજણ પડી હશે પ્લીઝ જણાવશો. અને આ પાઠનું જે કંઈ જો ન સમજણ પડી હશે તો એમાં ફરીથી વાંચવાનો પ્રયત્ન કરશો. થેન્ક યુ.